हे ईश्वर, અત્યાર સુધી મેં બહુ જ સહન કર્યું છે। તમે મારી બહુ જ પરીક્ષા કરી છે, તો પણ મેં એક હરફ પણ નથી ઉચ્ચાર્યું। તમારી બધી જ પરીક્ષાઓ હસતા મોઢે આપી છે, પણ હવે તમારી જવાબદારી છે કે કંઈ જ ના થાય। હું નાની હતી ત્યારે મારા મા બાપ છીનવી લીધા, પછી મારું માતૃત્વ છીનવી લીધું। જીવનના દરેક પડાવ ઉપર દુઃખ જ મળ્યું છે, પણ હવે આ બાળક મારી છેલ્લી ઈચ્છા છે। રૂપને અત્યારે શક્તિની જરૂર છે, અને તમે તો શક્તિના સ્ત્રોત છો ને। રૂપ અને મારા બાળકને તાકાત આપજો। જ્યાં સુધી તમે પ્રસન્ન નહીં થાવ ત્યાં સુધી હું મંત્રોચ્ચાર કરતી રહીશ। ओम सूर्याय नमः, 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 ओम सूर्याय नमः। हाँ चिराग, शू थयुं? हाँ, डॉक्टर शू कह્યું? अच्छा, हाँ हाँ बराबर है। तू जणावतो रहेजे, अहींया बधा बहु चिंतामां छे। शुं थयुं पोखराज? बहु क्रिटिकल है, ट्रीटमेंट चालू है, पण डॉक्टर हजी कन्फर्मेशन आपी नथी। बधा बहु टेन्शन में छे। भगवान छे ने, बधुं सारुं थई जशे पोखराज। तने एक वात कहेवानी हती। जी मोटी बात। ते लज्जा बहु साथे कर्युं, सारुं ना कर्युं पोखराज। एमणे जाणे जोईने नथी कर्युं, एक एक्सिडेंट हतो, पण ते जे एमनी साथे कर्युं ने बेटा, ए जाणे जोईने कर्युं। लज्जा बहु अयाननी मां नथी, पण ए मां तो छे ने, अने मां तो मां ज होय ने। मां जाणे जोईने कोईनो जीव ना ले बेटा। लज्जा बहु ने दुखी करी नाख्या ते। मोटी बा हूँ गुस्सा में माणस कई पण बोली जाए छे, पण तू जा हमणा ने हमणा एमनी माफी मांग। जी मोटी बा। लज्जा, मारे तारी साथे एक बात करवी छे। मने माफ करी दे। गुस्सा में तने जेम तेम बोली गयो, पण मारे एवो कई अर्थ नतो। एमां तारो कोई वांक नथी। भूल ए तो मानव स्वभाव छे। आ तो जस्ट एक एक्सिडेंट हतो। તમે માફી નહીં માંગો। રૂપ મારી દીકરી જેવી જ છે, અને મને ખાતરી છે કે એને કંઈ જ નહીં થાય, અને હંમેશા અંધકાર પછી પ્રકાશ આવે જ છે। माफी मांगवी ने माफ करवू आ बहु मोटो गुण छे, अने तमे बन्नेव जणाए आ बहु सरस रीते करी बताव्युं। बस हवे होस्पिटल मांथी सारा समाचार आवी जाए एटले घरना बधाने हाश थई जाए। हे सूर्य देवता, तमे तो जगतना प्रकाश छो, तमे जीवन दाता छो। प्लीज प्लीज मारी प्रार्थना सांभळी लो। મને લાગે છે કે તમે કંઈક તો સંકેત આપ્યો છે। શું રૂપને બાળક આવી ગયું હશે? કંઈક તો શુકનવંતી વાત લાગી રહી છે। ओम सूर्याय नमः। શું થયું? रूप क्या है? શું થયું?
મોટી બા, શું થયું બેટા? મોટી બા, શું આવ્યું? દીકરો કે દીકરી? તને માળો પકડતા ના આવડે, લાવ મને આપી દે. ના ના નહીં. મને માફ કરી દો સરકાર દીદી. હું તમારા બાળકને બચાવી ના શકી. આ બધું મારા કારણે થયું છે. તમે મારા પર મૂકેલા વિશ્વાસને હું ના જાળવી શકી. મારા કર્મોની સજા તમને લોકોને મળી રહી છે. માફ કરી દો મને. ઊભી થા બેટા, ઊભી થા. શાંત થઈ જા બેટા. આમાં તારો તો કોઈ વાંક જ નથી. જે થવાનું હતું એ થઈ ગયું. તને ખબર હોત તો પણ શું એને રોકી શકત? નહીં મોટી બા, આમાં હું જ ક્યાં કોણી ઉતરી છું. મારે બહુ ધ્યાન રાખવું જોઈતું હતું ને મોટી, બહુ ધ્યાન રાખવું જોઈતું હતું. બેટા, કોઈ ઘટના ઘટે તો આપણને એમ થાય છે કે મેં આમ કર્યું હોત તો આમ ના થાત. પણ એવું નથી હોતું બેટા. જે થવાનું હોય છે એ તો થાય છે જ. હા બેટા, આમાં કોઈની ભૂલ નથી. પણ ડોક્ટર તો પ્રયત્ન કરી રહ્યા હતા અને તમે કહેતા હતા કે સવાર સુધીમાં ડિલિવરી થઈ જશે. તો પછી શું થયું? બાળક પેટમાં જ મરી ગયું હતું. આ વખતે બાળક કે મામાંથી કોઈની પસંદગી કરવાની નહોતી. મને માફ કરજો સરગમ ભાભી. રૂપ બચી ગઈ અને તમારું બાળક ના બચી શક્યું. જો કદાચ ચોઈસ હોત ને તો તમે તમારું બાળક બચાવી લેત. અયન, સમય છે આવી વાત કરવાનો. અમને ખબર છે બેટા તું દુખી છે, પણ મહેરબાની કરીને આવી વાત નહીં કર. સરગમ બેટા, લેખની માથે મેઘ કોઈ નથી મારી શક્યું. તે આટલા પ્રયત્ન કર્યા છતાં ઈશ્વરની ઈચ્છા સામે માનવી હંમેશા પાંગળો જ હોય છે. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ બેટા, આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી જ રહી. આ બધા વિધિના લેખ હોય છે. જે વિધાતાએ લખ્યું હોય છે એ થાય છે જ. કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડતું હોય છે ને આ જ સંસારનો નિયમ છે સરગમ. કર્મોનું ફળ? મેં એવા તો શું કર્મો કર્યા હતા મોટી બા કે મને આ ફળ મળ્યું? મેં તો હંમેશા બહુ જ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી છે. તો પછી મને કેમ આવી સજા મળી?
અને સજા આપવી જ હતી તો મને આપતા. મારા નિર્દોષ બાળકનો જીવ શું કામ લીધો? તમે મને જવાબ આપો, અને તમારે જવાબ આપવો જ પડશે કે મારી ભક્તિમાં, મારી શ્રદ્ધામાં ક્યાં ખોટ રહી ગઈ હતી? સરગમ બેટા, અરે અયાન, એને રૂમમાં લઈ જા. આટલી બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ છે, એને આરામની જરૂર છે. જા બેટા, આરામ કર તું. એને સાસવીને અંદર લઈ જા. જા બેટા, જા. શાંત થઈ જા રૂપ, તારી તબિયત બગડી જશે. રૂપ, રૂપ, તારે આ બાળકની અંતિમ વિધિ કરવી પડશે. અંતિમ વિધિ? રૂપ શાંત. હારું, મોટી બાએ કહ્યું છે શાસ્ત્રો પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા પડે. ના. શાંત થઈ જા રૂપ, શાંત થઈ જા રૂપ, શાંત થઈ જા. સરગમ દીદી, મોટી બાએ કહ્યું છે કે જીવતું બાળક તો તમને ના આપી શકી, પણ એના અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર તમારી પાસેથી નહીં લઈ શકું. મારે તો આના 16 સંસ્કાર કરવાના છે. સરગમ, મને આપણે તારું નામકરણ કરવાનું છે ને, પછી રૂપ કેમ અંતિમ? ના, હું મારા બાળકને પૃથ્વીને નહીં સોંપું. સરખમ બેટા, માણસ પંચ મહાભૂતનો મળેલો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા વળવું પડે છે. અને ફરી એ પંચ મહાભૂત પૃથ્વીમાં મળી જાય છે. આપણે સૌ માટીના છીએ ને માટીમાં જવાનું છે. જેનું જે છે એને સોંપવાનું છે બેટા. ના,
આ વિધિ તો એની થાય ને જે જન્મ્યું હોય. પરમાણુ બાળક, હારું બાળક તો જન્મતા પહેલા જ મરી ગયું. એ તો જન્મ્યું જ નથી. એને તો આંખો ખુલી જ નથી. સરગમ, હવે આનામાં જીવ રહ્યો નથી. આપણે વધારે સમય આપણા બાળકને બહાર રાખીશું તો શું તું ઈચ્છે છે કે આપણું બાળક બહાર સડી જાય? સરગમ દીદી, તમે આ બાળકને દુનિયામાં લાવવા માટે કેટલો ત્યાગ આપ્યો છે, કેટલી ધીરજ રાખી છે, તો આ છેલ્લી ફરજ પણ પૂરી પાડી દો સરગમ દીદી. હા, આપણી છેલ્લી ફરજ છે. એના આત્માને શાંતિ મળે બેટા, એ આપણી જવાબદારી છે. એનાથી આપણે મુક્ત નહીં થઈ શકીએ, નહીતર આપણે પાપના ભાગીદાર બનીશું. સરગમ, ચલ સરગમ. ચલ સરગમ. આપણે આપણા બાળક
નમસ્તે પંડિતજી, મેં જ તમને કોલ કર્યો. હા, પણ તમારે થોડુંક રોકાવવું પડશે, કારણ કે પહેલી જેની વિધિ ચાલે છે એ વિધિ પતી જાય પછી જ તમારી વિધિ શરૂ થશે. બેસો.